યાલી મદદ। હું ડૉક્ટર દિલીપ દરેડિયા, પ્રેસિડેન્ટ, મારા તમામ કમિટી સભ્યો સાથે આગામી શૈક્ષણિક વર્ષ 2024-25 માટે તૈયારી કરી રહ્યા છીએ। અમારી હોસ્ટેલ ટીમમાં તમારું સ્વાગત કરવામાં મને આનંદ થાય છે કે જે સંસ્થાએ પાછળના 100 વર્ષોમાં 3000થી વધુ વિદ્યાર્થીઓને સેવા આપી છે। મારી ટીમ આપણી ભાવિ પેઢીઓના શિક્ષણ માટે નવા અભિગમો સાથે પરિવર્તન લાવવા માટે પ્રતિબદ્ધ છે। આગા ખાન હોસ્ટેલ તેની માળખાકીય સુવિધાઓમાં સંપૂર્ણપણેથી ચેન્જ કરવા જઈ રહેલ છે। હોસ્ટેલમાં અભ્યાસ કરવા માંગતા બાળકોને ઇન્ટરનેશનલ લેવલનું શિક્ષણ મળી રહે તે માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવશે। માત્ર અભ્યાસ જ નહીં પણ રહેવાની સુવિધા પણ એકદમ ઉત્તમ કરવામાં આવશે। એક સમૃદ્ધ વાતાવરણ કે જેથી શૈક્ષણિક સફળતા, વ્યક્તિગત વિકાસ અને યાદગાર અનુભવોનો સમન્વય થાય। તો આપણે જોઈએ કે શું શું સુવિધાઓ આપણા બાળકોને મળશે। અમારી હોસ્ટેલમાં ઉચ્ચ સ્પીડથી સજ્જ ઇન્ટરનેટની સુવિધા છે જે બાળકોને શૈક્ષણિક તથા જનરલ નોલેજ માટે ખૂબ જ ઉપયોગી છે। પુસ્તકોનું વિશાળ સંગ્રહ એટલે કે લાઇબ્રેરી અને જોડે કોમ્પ્યુટર લેબનું એક્સેસ પણ ઉપલબ્ધ હશે। અમે રૂમને પણ એકદમ આરામદાયક ડિઝાઇન કરી રહ્યા છીએ કે જેથી બાળકો આરામના સમયમાં ખૂબ જ રિચાર્જ થઈ અને તંદુરસ્તીભર્યું જીવન જીવી શકે। આની સાથે સાથે અમે લોન્ડ્રી સેવાઓ, સામાજિક ઇન્ટરેક્શન, એન્ટરટેનમેન્ટ જેવી અલગ અલગ સુવિધાઓ પણ પ્રદાન કરીએ છીએ। શૈક્ષણિક સમર્થનની વાત કરીએ તો આ વર્ષથી અમે અલગ અલગ વિષય માટે અલગ અલગ શિક્ષકોની સુવિધા કરી છે જેથી દરેક શિક્ષક અલગ અલગ વિષયમાં એમને ડિટેલથી ભણાવશે। આ સાથે આવતા વર્ષથી આપણે બાળકોને લર્નિંગ માટે મોડર્ન ટેકનોલોજીનું ઇન્ટરેક્ટિવ બોર્ડ એટલે કે સ્માર્ટ બોર્ડની પણ સુવિધા આપી રહ્યા છીએ કે જેથી એ લોકો શિક્ષણને બધી જ રીતે સમજી શકે। અમારી હોસ્ટેલમાં રમતગમત અને મનોરંજન પ્રવૃત્તિઓ દ્વારા તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવામાં આવે છે। ભલે તે સ્પોર્ટ્સમાં ભાગ લે કે ન લે, આઉટડોર સાહસોનો આનંદ માણે। દરેક વ્યક્તિ સક્રિય અને ઉત્સાહિત રહે। વધુમાં સામાજિક, સાંસ્કૃતિક અને બૌદ્ધિક સંવર્ધનના મૂલ્યને ઓળખે। અમારી હોસ્ટેલ વિનિમય, સર્જનાત્મકતા, વિવેચનાત્મકતા, વિચારસરણીને પ્રોત્સાહન આપવા માટે વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન કરે છે। વૈવિધ્યસભર પરંપરાઓ દર્શાવતી સાંસ્કૃતિક રાત્રિથી લઈ પ્રખ્યાત વિદ્વાનોના અતિથિ પ્રવચનો, વિકાસ અને શોધ માટે અનંત તકો છે। નિષ્કર્ષમાં જોઈએ તો અમારી છાત્રાલય એ રહેવાની જગ્યા કરતાં વધુ એક પોતાના ઘરથી દૂર એક નવા ઘર કે જ્યાં વિદ્યાર્થીઓ શૈક્ષણિક, સામાજિક અને સંપૂર્ણ વિકાસ કરી શકે। વ્યક્તિગત રીતે અમે તમને અમારા સમુદાયમાં જોડાવા અને શીખવાની, વૃદ્ધિ અને મિત્રતાની અવિસ્મરણીય સફર શરૂ કરવા માટે આમંત્રિત કરીએ છીએ। તમારા નવા શૈક્ષણિક ઘરમાં સ્વાગત છે। જો કોઈ બાળક અભ્યાસ છોડી આપેલ હોય અથવા નાપાસ થયેલ હોય અને તે બાળકો ફરી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે પણ વિચારણા કરવામાં આવશે। તેમજ જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહી વોકેશનલ કોર્સ કરવા માંગતા હોય તેમના માટે વ્યવસ્થા કરવામાં આવશે। હોસ્ટેલમાં કુલ અભ્યાસ ખર્ચ જેમ કે સ્કૂલ ફી, લોજિંગ ફી, બોર્ડિંગ, ટ્યુશન ફી વગેરે મળી અને બાળક દીઠ 80,000 થાય છે, પરંતુ માત્ર ટોકન ફી ₹11,000 જ બાળકના માટે ભરવાના રહેશે। તેમજ બાળકના પર્સનલ ખર્ચ માટે ₹500 અલગથી જમા કરવાના રહેશે। નોંધણી માટેની અંતિમ તારીખ 18મી એપ્રિલ જે જાહેર કરવામાં આવી હતી તે વધારીને 30 એપ્રિલ સુધી કરવામાં આવી છે। જો તમે તમારા બાળકની નોંધણી કરાવવામાં રસ ધરાવતા હો અને તમને અરજી ફોર્મ ન મળ્યું હોય તો કૃપા કરીને 63 53 50 33 70 પર બોટાદ હોસ્ટેલ ખાતે શ્રી જુલ્ફિકારભાઈ બોરુવાલાનો સંપર્ક કરશો। યાલી મદદ।